નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ધોરણ 12ના અર્થશાસ્ત્ર વિષયના પાઠ નંબર 11 ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નોના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું। આપણી આ ચેનલમાં ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન મૂકી દીધેલ છે, તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જોઈએ પ્રશ્ન નંબર 1। નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધો। તેમાં પહેલું છે આર્થિક સુધારા કયા વર્ષમાં કરવામાં આવ્યા? તો જવાબમાં આવશે વિકલ્પ બ 1991। ત્યારબાદ બીજું છે આકર્ષણ સ્થળાંતરની અસરો કેવા પ્રકારની હોય છે? તો જવાબમાં આવશે વિકલ્પ બ હકારાત્મક। ત્યારબાદ તેમાં ત્રીજું છે 2050 સુધીમાં વિશ્વની કેટલી વસ્તી શહેરોમાં વસતી હશે? તો જવાબમાં આવશે વિકલ્પ ક 2/3। ત્યારબાદ તેમાં ચોથું છે કયા વર્ષમાં આપવામાં આવેલી નગરની વ્યાખ્યા ઉદાર હતી? તો જવાબમાં આવશે વિકલ્પ ડ 1951માં। પાંચમું છે 2011માં આશરે કેટલા ટકા વસ્તી શહેરોમાં વસતી હતી? તો જવાબમાં આવશે વિકલ્પ બ 32%। છઠ્ઠો સવાલ છે ભારતીય બંધારણે કઈ વય સુધીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ તેવું કહ્યું છે? તો જવાબમાં આવશે વિકલ્પ ક 6 થી 14 વર્ષ। ત્યારબાદ તેમાં સાતમો સવાલ છે 2011માં ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું? તો જવાબમાં આવશે વિકલ્પ ડ 74%। આઠમો સવાલ છે ભારતમાં રેલવેની સૌપ્રથમ શરૂઆત ક્યારે થઈ હતી? તો જવાબમાં આવશે વિકલ્પ બ 1853માં। ત્યારબાદ નવમો સવાલ છે ઓએનજીસીની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો જવાબમાં આવશે વિકલ્પ ડ 1959માં। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 2। નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। તેમાં પહેલો સવાલ છે આંતરિક સ્થળાંતર કોને કહેવાય? તો જવાબમાં લખશું દેશની ભૌગોલિક હદમાં એક સ્થળેથી બીજા સ્થળે થતા સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કહે છે। બીજો સવાલ છે વિકાસલક્ષી સ્થળાંતર કોને કહેવાય? તો જવાબમાં લખશું પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહે છે। ત્રીજો સવાલ છે શહેરીકરણ કોને કહેવાય? તો જવાબમાં લખશું સામાન્ય અર્થમાં ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહે છે। ચોથો સવાલ છે વીજળી કેટલી રીતે મેળવી શકાય છે? તો જવાબમાં લખશું વીજળી 4 રીતે મેળવી શકાય છે। ત્યારબાદ તેમાં પાંચમો સવાલ છે ઓએનજીસીનું પૂર્ણ સ્વરૂપ આપો। તો જવાબમાં લખશું ઓએનજીસીનું પૂર્ણ રૂપ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3। નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। તેમાં પહેલો સવાલ છે સ્થળાંતરનો અર્થ આપો। તો જવાબમાં લખશું સામાન્ય અથવા સ્થળાંતર એટલે સ્થળ બદલવું તે, એક સ્થળેથી બીજે સ્થળે વસવાટ કરવો તે। અર્થશાસ્ત્રની પરિભાષામાં જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર દેશમાં કે વિદેશમાં નોકરી, વ્યવસાય, ધંધો કે વધુ સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે કાયમી વસવાટ કરે છે ત્યારે તેને સ્થળાંતર કહે છે। સ્થળાંતર પહેલું દેશમાં કે વિદેશમાં લાંબા સમય માટેનું હોય છે, બીજું નોકરી, વ્યવસાય, ધંધો કરવા માટે કે વધુ સારું જીવન ધોરણ મેળવવા માટે હોય છે। ત્યારબાદ તેમાં બીજો સવાલ છે આકર્ષણ સ્થળાંતર કોને કહેવાય? તો જવાબમાં લખશું જ્યારે વ્યક્તિ કોઈ પણ કારણસર શહેરી જીવનશૈલી અને અદ્યતન સગવડોની આકર્ષાઈને પોતાના વતનથી દૂર જઈ શહેરી વિસ્તારમાં વસવાટ કરે ત્યારે તેને આકર્ષણ સ્થળાંતર કહે છે, જેમ કે ગામડામાંથી શહેરોમાં થતું સ્થળાંતર। તે જ રીતે દેશ કરતાં અન્ય દેશોની ઉચ્ચ જીવનશૈલી, અત્યાધુનિક સુવિધાઓ તેમજ નોકરીની વિશાળ તકોને કારણે વ્યક્તિ અન્ય દેશમાં એટલે કે વિદેશમાં વસવાટ માટે જાય તો તેને પણ આકર્ષણ સ્થળાંતર કહે છે। ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે શહેરીકરણનો અર્થ આપો। તો જવાબમાં લખશું શહેરીકરણ એ આર્થિક વિકાસની પ્રક્રિયાનું પરિણામ છે। સામાન્ય અર્થમાં ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહે છે। શહેરીકરણ એ એવી સામાજિક આર્થિક પ્રક્રિયા છે કે જેનાથી કોઈ એક વિસ્તારની વસ્તીનું પ્રમાણ વધે છે અને કેન્દ્રિત થાય છે, પરિણામે તે વિસ્તાર નગર કે શહેર બને છે। શહેરીકરણ વસ્તીનું કેન્દ્રીકરણ સૂચવતો ખ્યાલ છે। તેમાં ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરમાં થતા સ્થળાંતરની પ્રક્રિયા તેમજ શહેરમાં રહેતી વસ્તીની વૃદ્ધિનો પણ સમાવેશ થાય છે। ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે શહેરીકરણ કેટલી રીતે થાય છે તે જણાવો। જવાબમાં લખશું સામાન્ય રીતે 3 પ્રકારે શહેરીકરણ થાય છે। પહેલું કુદરતી વસ્તી વધારાને કારણે, તેમાં લખશું જો નગર કે શહેરી વિસ્તારમાં મૃત્યુદર કરતાં જન્મદર ઊંચો હોય તો શહેરમાં વસ્તીનું પ્રમાણ વધે છે। બીજું છે ગ્રામ્ય અને નગર વિસ્તારની વ્યાખ્યામાં થતા ફેરફારને કારણે। તો જવાબમાં લખશું ગ્રામ કે નગર વિસ્તારનું તેની પરિસીમા મુજબ પુનઃવર્ગીકરણ કરતાં કેટલાક ગ્રામ વિસ્તારો નગર વિસ્તારમાં સામેલ થાય છે, તેથી નગર વિસ્તારની વસ્તી વધે છે। ત્રીજું છે સ્થળાંતરને કારણે। તો તેમાં લખશું ગ્રામ વિસ્તારમાંથી લોકો મોટી સંખ્યામાં શહેરી વિસ્તારમાં સ્થળાંતર કરે તેથી શહેરી વસ્તીમાં વધારો થાય છે। ત્યારબાદ તેમાં પાંચમો સવાલ છે શહેરીકરણની નકારાત્મક અસરોના મુદ્દાઓ જણાવો। જવાબમાં લખશું શહેરીકરણને લીધે શહેરી વિસ્તારમાં ઘણી સમસ્યાઓ સર્જાય છે, જેને નકારાત્મક કે અનિચ્છનીય અસરો કહેવામાં આવે છે। આવી કેટલીક અસરો નીચે મુજબ છે। તેમાં લખશું આર્થિક અસમાનતા સર્જાય છે, સામાજિક અસમાનતા જોવા મળે છે, ગંદા વસવાટોનો પ્રશ્ન ઊભો થાય છે, કાયદો વ્યવસ્થાથી
સમસ્યા સર્જાય છે, આંતરમાળખાકીય સુવિધાઓના પ્રશ્નો સર્જાય છે, પર્યાવરણના પ્રદૂષણના પ્રશ્નો ઊભા થાય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. તેમાં પહેલો સવાલ છે સ્થળાંતરના પ્રકારો સમજાવો. તો જવાબમાં લખશો સ્થળાંતરના પ્રકારો નીચેની માહિતીની મદદથી સમજીશું. તેમાં જોઈએ સ્થળાંતરના પ્રકારો. તેના 2 પ્રકાર છે, સ્થળ આધારિત સ્થળાંતર અને કારણ આધારિત સ્થળાંતર. તેમાં સ્થળ આધારિત સ્થળાંતરના 2 પ્રકાર છે, આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. ત્યારબાદ કારણ આધારિત સ્થળાંતરના 2 પ્રકાર છે, આકર્ષણ સ્થળાંતર અને અપાકર્ષણ સ્થળાંતર. તેમાં પહેલું જોઈએ સ્થળ આધારિત સ્થળાંતર. તેમાં લખશું કોઈપણ દેશની ભૌગોલિક સીમા કે સ્થળને આધારે થતું સ્થળાંતર સ્થળ આધારિત સ્થળાંતર કહેવાય છે. આવા સ્થળાંતર 2 પ્રકારના છે. પેલું આંતરિક સ્થળાંતર. તેમાં લખશું દેશની ભૌગોલિક સીમામાં આવેલા એક સ્થળેથી બીજા સ્થળે થતા સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કહે છે. જેમ કે ગુજરાત રાજ્યમાંથી તમિલનાડુ જઈ વસવાટ કરે, વડોદરાથી જામનગર શહેરમાં જઈ વસવાટ કરે. બીજું છે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર. તેમાં લખશું એક દેશમાંથી બીજા દેશમાં થતા સ્થળાંતરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહે છે. જેમ કે ભારતના કોઈ પણ રાજ્યમાંથી દુનિયાના કોઈ પણ દેશમાં જઈ વસવાટ કરે. બીજું છે કારણ આધારિત સ્થળાંતર. તેમાં લખશું કોઈ કારણસર એક સ્થળેથી બીજા સ્થળે થતા સ્થળાંતરને કારણ આધારિત સ્થળાંતર કહેવાય છે. તેના પ્રકારો નીચે મુજબ છે. તેમાં પહેલું છે આકર્ષણ પરિબળોથી થતું સ્થળાંતર. તેમાં લખશું આ પ્રકારના સ્થળાંતર માટે અન્ય સ્થળ માટેના આકર્ષણો જવાબદાર હોય છે. તેમાં પહેલું છે શહેરી જીવનશૈલી, બીજું પૂરતા પ્રમાણમાં વીજળી, સસ્તા સંદેશા વ્યવહાર જેવી આંતરમાળખાકીય સગવડો, ત્રીજું મોજશોખ અને આનંદ પ્રમોદની તકો તથા ચોથું શિક્ષણ અને આરોગ્ય સેવાઓનું પૂરતું પ્રમાણ અને તેમની ઊંચી જીવનની ગુણવત્તા. શહેરોના ઉપર જણાવેલા આકર્ષણોથી ગ્રામીણ વિસ્તારોમાં ઊંચી આવક ધરાવતો યુવાન વર્ગ શહેરો તરફ આકર્ષાય છે. ઊંચી આવકને લીધે તેઓ શહેરોમાં ઉચ્ચ શિક્ષણ મેળવી શકે અને વધુ આવક ધરાવતા વ્યવસાયોમાં જોડાવા માટેની તકો પણ પ્રાપ્ત કરે છે. આમ ગ્રામ વિસ્તારના ઉપલા વર્ગોને શહેરોના આવવા માટેના ઘણા આકર્ષણો હોય છે. આવા આકર્ષણોને લીધે થતા સ્થળાંતરને આકર્ષણ સ્થળાંતર કહે છે. તેમાં બીજું છે અપાકર્ષણ સ્થળાંતર. તેમાં લખશું આ પ્રકારના સ્થળાંતર માટેના નીચેના કારણો જવાબદાર છે. ગ્રામ વિસ્તારમાં સંપત્તિ અને આવકમાં મર્યાદિત સ્ત્રોત, રોજગારીની અપૂરતી તકો તથા તાલીમ અને કૌશલ્યનો અભાવ. ઉપરના કારણોથી ગ્રામીણ સમાજનો ગરીબી રેખા હેઠળ જીવતો વર્ગ ફરજિયાતપણે શહેરો તરફ ધકેલાય છે. નીચી આવક અને તાલીમ તથા આવડતના અભાવે શહેરમાં આવીને પણ આ વર્ગના લોકોનો જીવન સંઘર્ષ ચાલુ રહે છે. આ પ્રકારના સ્થળાંતર માટે ગ્રામીણ સમાજના નીચલા વર્ગને મજૂરી સિવાય બીજું કોઈ આકર્ષણ હોતું નથી. આથી આ પરિબળોને અપાકર્ષણ પરિબળો તરીકે ઓળખવામાં આવે છે. આવા અપાકર્ષણ પરિબળોને લીધે થતા સ્થળાંતરને અપાકર્ષણ સ્થળાંતર કહે છે. ત્યારબાદ તેમાં બીજો સવાલ છે શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો ટૂંકમાં સમજાવો. તો જવાબમાં લખશું અનિયંત્રિત શહેરીકરણને કારણે શહેરીકરણની પેદા થતી નકારાત્મક અસરોને લીધે ઘણી સમસ્યાઓ સર્જાય છે. જો આ સમસ્યાઓને હળવી કરવામાં આવે તો શહેરીકરણના સારા ફળ સમાજના અતિ ગરીબ વર્ગ સુધી પહોંચી શકે. શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો નીચે મુજબ છે. તેમાં પહેલું છે નીતિ વિષયક પગલાં. તેમાં લખશું શહેરીકરણની સમસ્યા હળવી કરવા ભારત સરકારે નીચે મુજબના નીતિ વિષયક પગલાં હાથ ધર્યા છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નવા ઉદ્યોગોની સ્થાપના પર નિયમન. મધ્યમ કદના નાના નગરોના વિકાસને પ્રોત્સાહન. મોટા શહેરો વધુ મોટા ન બને અને નાના તેમજ મોટાભાગના રાજ્યો કે પ્રદેશોમાં મધ્યમ કદના નગરો વિકસે. ભારતની શહેરીકરણની નીતિ મુજબ મોટા શહેરોની આસપાસ સેટેલાઇટ ટાઉનનો વિકાસ કરવો. ત્યારબાદ તેમાં બીજું છે રોજગારીની તકો વધારવી. તેમાં લખશું શહેરોમાં સ્વરોજગારીની તકો વધે તેવા રોજગારલક્ષી કાર્યક્રમો સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યા છે. આવા કાર્યક્રમોનો લાભ વધુને વધુ શહેરી ગરીબો લે તો તેઓ વધુ આવક મેળવી સારા જીવન ધોરણ સાથે જીવી શકે. પરિણામે શહેરીકરણની નકારાત્મક અસરો ઘટાડી શકાય. ત્યારબાદ તેમાં ત્રીજું છે માળખાકીય સુવિધાઓ સુદૃઢ કરવી. તો તેમાં લખશું પાણી, રસ્તા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, ડ્રેનેજ, સેનિટેશન જેવી સુવિધાઓ શહેરના છેવાડાના લોકોને પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી ખૂબ મજબૂત માળખાકીય વ્યવસ્થા કરવી જોઈએ. હવે તો સરકારે સ્માર્ટ સિટીની યોજના પણ અમલમાં મૂકી છે. વળી ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબો અને નબળા વર્ગો માટે રહેઠાણની સુવિધાઓ ઊભી કરવાના પ્રયાસો સરકારે ચાલુ કર્યા છે. ચોથું છે શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ. તેમાં લખશું શહેરના ગરીબ અને શ્રમિક વર્ગને શિક્ષણ અને આરોગ્યની અત્યંત આધુનિક સવલતો સહેલાઈથી સસ્તા દરે મળી રહે તો શહેરીકરણની સમસ્યા હળવી બની શકે. પાંચમું છે ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. તેમાં લખશું શહેરમાં ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વધુ વિકાસ કરવામાં આવે તો આર્થિક અસમાનતા ઘટે છે, જેથી શહેરીકરણની આર્થિક સામાજિક અસમાનતાની અસરો હળવી બનાવી શકાય.
છઠ્ઠું છે ગામડામાં પાયાની સુવિધાઓનો વિકાસ. તેમાં લખશું ગામડાઓમાં શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, રસ્તા, વીજળી, સિંચાઈ વગેરે પાયાની સુવિધાઓને વધુને વધુ સજ્જ બનાવવામાં આવે તો શહેરો પરનું વસ્તીનું ભારણ ઘટશે અને શહેરીકરણની સમસ્યા હળવી થશે. સાતમું છે વહીવટી વ્યવસ્થા મજબૂત કરવી. તેમાં લખશું શહેરીકરણને કારણે શહેરમાં અનેકવિધ પ્રશ્નો ઊભા થતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નબળી પડે છે. આ પરિસ્થિતિમાં બદલાવ લાવવા વહીવટી વ્યવસ્થા ખૂબ મજબૂત બનાવી વહીવટી સંકલનનો અભાવ દૂર કરી સુશાસનની પરિસ્થિતિ ઊભી કરવામાં આવે તો શહેરીકરણની સમસ્યા હળવી બની શકે. ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે ટૂંક નોંધ લખો પેટ્રોલિયમ. તો તેના વિશે લખશું પેટ્રોલિયમ પેદાશ ઉર્જાનો એક મહત્વનો સ્ત્રોત છે. વાહનના ચાલક બળ તરીકે મહત્વના છે અને અદ્યતન ટેકનોલોજી મુજબ ઉત્પાદન કરવા તે જરૂરી છે. ઔદ્યોગિકરણની ઝડપ, વાહન વ્યવહારનો ઝડપી વિકાસ વગેરેને કારણે પેટ્રોલિયમ પેદાશની માંગ ઉત્તરોત્તર વધતી જ ગઈ છે. ભારતમાં પેટ્રોલિયમ પેદાશોનો જથ્થો ખૂબ જ મર્યાદિત હોવાથી તેની આયાતો દ્વારા તેની માંગને સંતોષવાના પ્રયત્નો કરવામાં આવે છે. ભારતમાં સૌપ્રથમ અસમમાં તેલના ભંડારો પ્રાપ્ત થયા હતા. દેશમાં ખનિજ તેલ મેળવવાના પ્રયાસો ઘનિષ્ઠ બનાવવા 1959માં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન લિમિટેડની સ્થાપના કરવામાં આવી. હાલમાં સરકારે તેને નિગમ બનાવી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ નામ આપ્યું છે. ઓએનજીસીએ ગુજરાતમાં કડી, કલોલ, અંકલેશ્વર વગેરે જગ્યાએ તેલના ભંડારો શોધી કાઢ્યા છે. તેમજ ખનિજ તેલ મેળવવા મુંબઈના દરિયામાં તરતું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે. ખનિજ તેલ મેળવવાના પ્રયત્નો કરવા છતાં હાલમાં વિશ્વના કુલ જથ્થામાં ભારતનો હિસ્સો માત્ર 0.4% જ છે. પેટ્રોલિયમને જથ્થો મર્યાદિત વર્ષે ચાલે તેટલો હોવાથી ઉર્જાના વૈકલ્પિક સ્ત્રોત માટે સંશોધન કાર્યક્રમો માટે ભારત સતત પ્રોત્સાહન આપી રહ્યું છે. ઉર્જાનો વૈકલ્પિક સ્ત્રોત છે કુદરતી ગેસ, જેનો ઉપયોગ વિદ્યુત મથકોમાં, રાંધણ ગેસમાં, વાહન ચાલક બળ તરીકે થાય છે. ભારતનો ગેસનો કુલ જથ્થો પણ હાલમાં વિશ્વના કુલ જથ્થાના માત્ર 0.5% જ છે. કુદરતી ગેસનો ઉપયોગ પર્યાવરણ પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો કરે છે તેવું માનવામાં આવે છે, તેથી તેને પર્યાવરણ મિત્ર ગણવામાં આવે છે. ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે શિક્ષણનું મહત્વ જણાવો. જવાબમાં લખશું શિક્ષણ આર્થિક વિકાસને અસર કરતું સૌથી મહત્વનું પરિબળ ગણાય છે. તેનું મહત્વ નીચે પ્રમાણે છે. શિક્ષણ દ્વારા વ્યક્તિ વધુ જ્ઞાન મેળવે છે, પરિણામે તેનું જીવન ધોરણ સુધરે છે. શિક્ષણ વ્યક્તિમાં વિચારોના આદાન પ્રદાનની શક્તિ વિકસાવે છે અને એક નવો આત્મવિશ્વાસ ઊભો કરે છે. શિક્ષણ દ્વારા વ્યક્તિ જીવવાની સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. શિક્ષણ દ્વારા સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી મળતી વિકાસની તકોનો ઉપયોગ કરવા માટે વ્યક્તિ સક્ષમ બને છે. શિક્ષણ અને તાલીમ દ્વારા શ્રમિકોની ઉત્પાદકતા વધારી શકાય છે. ટેકનોલોજીના જ્ઞાન, નાણાકીય સહાય અંગેની માહિતી વગેરે દ્વારા બજાર પદ્ધતિઓનો ઉપયોગ કરી ખેડૂતોની ઉત્પાદકતા વધારી શકાય છે. અસરકારક શિક્ષણ દ્વારા વ્યક્તિઓમાં સામાજિક સક્રિયતા વધારી શકાય છે. શિક્ષણ દ્વારા વ્યક્તિને પર્યાવરણથી થતા નુકસાન વિશે સમજાવી શકાય છે. શિક્ષણ દ્વારા સ્વચ્છતા તથા આરોગ્ય વિષયક જાગૃતિ લાવી શકાય છે. ત્યારબાદ તેમાં પાંચમો સવાલ છે ભારતમાં રેલવેના વિકાસ અંગે ટૂંક નોંધ લખો. તો જવાબમાં લખશું વાહન વ્યવહાર ક્ષેત્રે વિશ્વમાં રેલવેનો વિકાસ ક્રાંતિકારી ગણાય છે. ભારતમાં રેલવેનો વિકાસ બ્રિટિશરોએ તેમના આર્થિક હિતોને જાળવવા માટે કર્યો હતો. અંગ્રેજોના શાસન દરમિયાન ભારતમાં રેલવેનો પ્રારંભ 16 એપ્રિલ 1853ના રોજ મુંબઈ અને ઠાણા વચ્ચેના 22 માઇલ એટલે કે 34 કિલોમીટરના અંતર માટે થયો હતો. સ્વાતંત્ર્ય પછી રેલવેનો વહીવટ સરકાર હસ્તક આવ્યો અને સરકારે એક અલગ ખાતા દ્વારા તેનો વહીવટ કરવાનું શરૂ કર્યું. આજે એશિયા ખંડમાં પ્રથમ અને વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું નેટવર્ક ભારતીય રેલવે ધરાવે છે. રેલવે ભારત સરકારનું સૌથી મોટું જાહેર સાહસ છે, જે આજે પણ આશરે 14 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. 2012માં ભારતીય રેલવેને 8200 મિલિયન મુસાફરો અને 970 મિલિયન ટન માલનું વહન કર્યું હતું. ત્યારબાદ તેમાં જોઈએ ભારતમાં રેલવેનો વિકાસ. તેમાં લખશું ભારતમાં આયોજન કાળ દરમિયાન દરેક પંચવર્ષીય યોજનામાં રેલવેના વિકાસ અને આધુનિકરણને સતત પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, જે નીચેની બાબતોથી સ્પષ્ટ થશે. દરેક યોજનામાં ગેજ રૂપાંતર કરવાનું કાર્ય ઝડપી બનાવી રેલવેનું આધુનિકરણ કરવામાં આવી રહ્યું છે. રેલવે મુસાફરી વધુ સલામત બને તે માટે વધુ સવલતો ઊભી કરવામાં આવી રહી છે. રેલવે સ્ટેશનો આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. આરામદાયક મુસાફરી માટે રેલવેના ડબ્બાઓ આધુનિક સગવડોથી સજ્જ કરવામાં આવી રહ્યા છે. ઝડપી મુસાફરી માટે રેલવેનું વીજકરણ થઈ રહ્યું છે. આધુનિકરણ દ્વારા ટ્રેનોની વર્તમાન ઝડપમાં વધારો કરવામાં આવી રહ્યો છે, જેથી મુસાફરી અને માલવહનનો સમય બચાવી શકાય. ટેલગો અને બુલેટ ટ્રેન શરૂ કરી રેલવેનું આધુનિકરણ કરી આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. તેમાં પહેલો સવાલ છે સ્થળાંતરના કારણોની સમજૂતી આપો.
તો જવાબમાં લખશું સ્થળાંતરને વિસ્તૃત રીતે સમજવા માટે સ્થળાંતરના કારણોનો અભ્યાસ કરવો જરૂરી છે. સ્થળાંતરના વિવિધ કારણો નીચે મુજબ છે. તેમાં પહેલું છે આર્થિક કારણો. તેમાં લખશું સ્થળાંતરનું મહત્વનું કારણ આર્થિક કારણ છે. આર્થિક કારણના નીચેની બાબતોનો સમાવેશ થાય છે. તેમાં પહેલું છે નોકરી, વ્યવસાય કે ધંધો. તો તેમાં લખશું આર્થિક લાભ માટે વ્યક્તિ નોકરી, વ્યવસાય કે ધંધા માટે એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરે છે. બીજું છે બદલી. તેમાં લખશું વ્યક્તિની નોકરીના સ્થળેથી બદલી દૂરના સ્થળે થતાં તે આર્થિક ફાયદા માટે સ્થળાંતર કરે છે. ત્રીજું છે કુદરતી સંપત્તિનું પ્રમાણ. તેમાં લખશું જે સ્થળે કુદરતી સંપત્તિ વિપુલ પ્રમાણમાં હોય તે સ્થળે વસ્તીનું પ્રમાણ ઓછું હોય ત્યારે કૌશલ્ય ધરાવતી વ્યક્તિ પોતાનું વતન છોડી આવી જગ્યાએ વસવાટ કરવા સ્થળાંતર કરે છે. જેમ કે સોનાની ખાણ, હીરાની ખાણ, ખનિજ સંપત્તિ, પેટ્રોલિયમ પેદાશના સ્થળોએ ઊંચી આવક મેળવવા થતું સ્થળાંતર. ત્યારબાદ તેમાં ચોથું છે શિક્ષણની વધુ સારી તકો મેળવવા. તેમાં લખશું ઉચ્ચ શિક્ષણ મેળવવા સ્થળે શિક્ષણની વધુ સારી તકો મળતી હોય તે સ્થળે વતનથી દૂર સ્થળાંતર કરે છે. ત્યારબાદ તેમાં પાંચમું છે આરોગ્યની આધુનિક સુવિધાઓ મેળવવા. તેમાં લખશું વધુ તંદુરસ્ત જીવન માટે અને સારા આર્થિક ઉપાર્જન માટે આરોગ્યની અત્યંત આધુનિક સેવાઓ ઉપલબ્ધ હોય તે સ્થળે વ્યક્તિ સ્થળાંતર કરે છે. ત્યારબાદ તેમાં છઠ્ઠું છે આયોજિત સ્થળાંતર. તેમાં લખશું જ્યારે કુટુંબના સભ્યો આયોજન કરી કુટુંબના એક અથવા વધુ સભ્યોને આર્થિક પ્રવૃત્તિ માટે વતનથી દૂર વસવાટ માટે મોકલે છે, જે આયોજિત સ્થળાંતર કહે છે. ત્યારબાદ તેમાં બીજું છે સામાજિક કારણો. તેમાં લખશું સ્થળાંતર માટે કેટલાક સામાજિક કારણો પણ મહત્વનો ભાગ ભજવે છે. આવા કારણો નીચે મુજબ છે. તેમાં પહેલું છે લગ્ન. તેમાં લખશું લગ્ન થવાથી સ્ત્રી પોતાનું વતન છોડી તેના પતિના ઘરના સ્થળે કાયમી વસવાટ કરે છે. તે સામાજિક કારણે થતું સ્થળાંતર છે. ત્યારબાદ તેમાં બીજું છે સામાજિક રીતિ રિવાજોથી મુક્તિ મેળવવા. તેમાં લખશું ગ્રામ્ય સમાજ મોટે ભાગે રૂઢિચુસ્ત હોય છે, જ્યારે શહેરની વસ્તી મુક્ત વિચારસરણી અને આધુનિક જીવનશૈલી ધરાવતી હોય છે. તેથી ગ્રામ્ય સમાજનો યુવા વર્ગ આવી મુક્ત વિચારસરણીથી આકર્ષાઈને શહેરો તરફ સ્થળાંતર કરે છે. ત્યારબાદ તેમાં ત્રીજું છે રાજકીય કારણો. તેમાં લખશું સ્થળાંતર માટેના રાજકીય કારણોમાં મુખ્યત્વે બે કારણો નીચે મુજબ ગણાવી શકાય. તેમાં પહેલું છે યુદ્ધ અને અશાંતિ. તેમાં લખશું વારંવાર યુદ્ધ થતા હોય તેવા વિસ્તાર સતત અશાંત રહેતા હોય છે અને તે વિસ્તારની પ્રજા સતત ભયના ઓઠાર નીચે જીવતી હોય છે. આવી પ્રજા શાંત અને સલામત સ્થળે રહેવા અશાંત વિસ્તારમાંથી શાંત વિસ્તારમાં સ્થળાંતર કરે છે. ત્યારબાદ તેમાં બીજું છે ઘર્ષણ નિવારવા. તેમાં લખશું વારંવાર તોફાનો, ઘર્ષણ વગેરે થતા હોય તેવા અશાંત વિસ્તારમાંથી વ્યક્તિઓ ઘર્ષણથી દૂર શાંત વિસ્તારમાં સ્થળાંતર કરે છે. ત્યારબાદ તેમાં ચોથું છે કુદરતી આપત્તિઓ અને પર્યાવરણીય કારણો. તેમાં લખશું દુષ્કાળ, ધરતીકંપ, જ્વાળામુખી જેવી કુદરતી આપત્તિ ધરાવતા વિસ્તારમાંથી લોકો સલામત સ્થળે સ્થળાંતર કરે છે. પર્યાવરણીય પરિબળને લીધે થતું સ્થળાંતર વિકાસલક્ષી સ્થળાંતર છે, જેમ કે સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર. અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર થતા અમુક વિસ્તારના સ્થાનિક લોકોનું સ્થળાંતર પણ વિકાસલક્ષી છે. ત્યારબાદ તેમાં બીજો સવાલ છે સ્થળાંતરની હકારાત્મક અસરો ચર્ચો. તો જવાબમાં લખશું સ્થળાંતરની હકારાત્મક અસરો વિવિધ આર્થિક ક્ષેત્રો, વ્યક્તિ, કુટુંબ, સમાજ તેમજ સમગ્ર દેશ માટે ફાયદાકારક તેમજ વિકાસલક્ષી હોય છે. આવી હકારાત્મક અસરો નીચે મુજબ છે. તેમાં પહેલું છે આવકમાં વૃદ્ધિ. તેમાં લખશું સ્થળાંતરનો મુખ્ય ઉદ્દેશ આવક સર્જન અને આવક વૃદ્ધિનો છે. જે લોકો ગામડામાંથી શહેરોમાં કમાવા માટે સ્થળાંતર કરે છે તેઓ પોતાની કમાણીનો કેટલોક ભાગ ગામમાં રહેતા પોતાના કુટુંબને મોકલે છે, જેથી કુટુંબના અન્ય સભ્યોના જીવન ધોરણમાં સુધારો થાય છે. ગામડાના લોકોની આવક વધતા તેનો કેટલોક ભાગ તેઓ કૃષિમાં રોકે છે, જેને કારણે કૃષિમાં મૂડી રોકાણ વધે છે. પરિણામે જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા તેમજ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. ક્યારેક ગામડાના લોકો પોતાની આવકનો કેટલોક ભાગ ધંધાકીય વ્યવસાયમાં રોકતા હોય છે. આ કારણથી ગામડામાં કૃષિલગ્ન ઉદ્યોગ ધંધા તેમજ વ્યવસાય વિકસિત થયેલા જોવા મળે છે. ત્યારબાદ તેમાં બીજું છે દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાળો. તેમાં લખશું સ્થળાંતર કરતી વસ્તી પોતાની કમાણીનો કેટલોક ભાગ પોતાના વતનમાં વસતા પોતાના કુટુંબીજનોને મોકલે છે. વળી ક્યારેક તે આવકનું પોતાના દેશના ધંધા, વેપાર કે ઉદ્યોગોમાં મૂડી રોકાણ કરે છે. પરિણામે ઉત્પાદન વૃદ્ધિ થતાં દેશની આયાતો વધે છે અને તેથી દેશમાં વિદેશી ચલણની અનામતોમાં વધારો થાય છે. પરિણામે દેશના આર્થિક વિકાસમાં ઝડપથી વૃદ્ધિ થવા પામે છે. 1991ના નવા આર્થિક સુધારા બાદ સ્થળાંતરને વેગ મળતા દેશમાં વિદેશી ચલણનું પ્રમાણ સતત વધતું રહ્યું છે. પરિણામે દેશનો આર્થિક વિકાસ ઝડપી બન્યો છે. આપણા દેશના લોકો વિદેશમાં જઈ ઉચ્ચ અભ્યાસ કરી કોઈ એક ક્ષેત્રમાં ઉચ્ચ કૌશલ્ય મેળવે છે. તેઓ તેમના કૌશલ્યનો લાભ પોતાના દેશને આપે છે. પરિણામે દેશમાં વિકાસની પ્રક્રિયાને વેગ મળે છે. ત્યારબાદ તેમાં ત્રીજો સવાલ છે સ્થળાંતરની નકારાત્મક અસરો ચર્ચો. તેમાં લખશું સ્થળાંતરની કેટલીક નકારાત્મક અસરો નીચે મુજબ છે. તેમાં પહેલું છે અનિયંત્રિત શહેરીકરણ.
તેમાં લખશું અલ્પશિક્ષિત, અકુશળ અને અલ્પ કૌશલ્ય ધરાવતા ગામડાના ગરીબ શ્રમિકો શહેરમાં સ્થળાંતર કરે છે. નીચી આવકને કારણે તેઓને શહેરના છેવાડાના વિસ્તારોમાં ફરજિયાતપણે વસવાટ કરવો પડે છે. ઉપરાંત ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોમાં રહેવા સિવાય તેઓને કોઈ વિકલ્પ હોતો નથી. પરિણામે અનિયમિત શહેરીકરણનો પ્રશ્ન ઊભો થાય છે. ત્યારબાદ તેમાં બીજું છે માળખાકીય સુવિધાઓનું અપૂરતું પ્રમાણ. તેમાં લખશું શહેરી વસ્તીનું વધુ પ્રમાણ તેમાં ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટો હોવાને કારણે સ્થાનિક વહીવટી તંત્ર તેઓને પૂરતા પ્રમાણમાં પાણી, વીજળી, રસ્તા, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, શૌચાલયો, ડ્રેનેજ, શિક્ષણ, આરોગ્ય વગેરે જેવી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે. આવા અપૂરતા પ્રમાણની સુવિધાઓને લીધે આરોગ્યની સેવાઓ કઠળે છે અને ગરીબ વર્ગ અનેક બીમારીઓનો ભોગ બને છે. ત્યારબાદ તેમાં ત્રીજું છે પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા. તેમાં લખશું સ્થળાંતરને કારણે ગરીબ વર્ગ ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોમાં રહે છે. આવા વસવાટોમાં શૌચાલય તેમજ ડ્રેનેજની પૂરતી સવલતો હોતી નથી. વળી કચરાના નિકાલની વ્યવસ્થા પણ હોતી નથી, જેથી પર્યાવરણીય પ્રદૂષણનો પ્રશ્ન સર્જાય છે. મુંબઈ, દિલ્હી, કોલકાતા, અમદાવાદ, સુરત વગેરે શહેરોમાં પ્રદૂષણના પ્રશ્નોએ ગંભીર સ્વરૂપ ધારણ કરેલ છે. આ ઉપરાંત આવા મોટા શહેરોમાં વાહન વ્યવહારનો વિકાસ થતાં હવા, પાણી અને ઘોંઘાટના પ્રદૂષણની ગંભીર સમસ્યા જોવા મળે છે. ત્યારબાદ તેમાં ચોથું છે સામાજિક દૂષણો. તેમાં લખશું ગામડામાંથી સ્થળાંતર કરી શહેરોમાં આવી વસતા લોકોને તેમની અપેક્ષા મુજબની રોજગારી મળતી નથી. તેઓ જે આવક મેળવે છે તે નિયમિત સ્વરૂપે મળતી નથી. વળી તેઓ પૂરતા શિક્ષિત કે કૌશલ્ય ધરાવતા હોતા નથી. પરિણામે આમાંના કેટલાક લોકો ચોરી, લૂંટફાટ, જુગાર જેવા અસામાજિક કાર્યોમાં જોડાય છે, જેથી શહેરોમાં સામાજિક સમતુલા જોખમાય છે. સ્થળાંતરને લીધે શહેરમાં રહેણીકરની પસંદગી, ભાષા, સંસ્કૃતિ વગેરેને કારણે સામાજિક સંઘર્ષ પણ ઊભા થાય છે. ત્યારબાદ તેમાં ચોથો સવાલ છે શહેરીકરણની અસરો સમજાવો. તો જવાબમાં લખશું ગ્રામ વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં મોટા પ્રમાણમાં વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહે છે. ભારતમાં શહેરીકરણનું પ્રમાણ વિશ્વમાં સૌથી વધુ છે, જે ભારતીય અર્થતંત્ર પર અનેકવિધ અસરો સર્જી છે. આ અસરો બે પ્રકારની છે. પેલું શહેરીકરણની હકારાત્મક અસરો. તેમાં લખશું શહેરીકરણની પ્રક્રિયાએ સર્જેલી કેટલીક અનિચ્છનીય કે આવકાર્ય અસરોને શહેરીકરણની હકારાત્મક અસરો કહે છે. આવી કેટલીક અસરો નીચે મુજબ છે. તેમાં પહેલું છે માળખાકીય સુવિધાઓમાં વધારો. તો તેમાં લખશું શહેરીકરણને પરિણામે શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીમો, બેન્કિંગ, વીજળી જેવી માળખાકીય સુવિધાઓમાં સતત વધારો થતો રહ્યો છે. પરિણામે શહેરોમાં જુદા જુદા ક્ષેત્રોમાં રોજગારીની તકો વધી, લોકોની આવક વધતા તેમની ખરીદ શક્તિમાં વધારો થાય છે. આમ વૃદ્ધિનું આ ચક્ર ચાલ્યા જ કરે છે, જેથી દેશનો આર્થિક વિકાસ થતો જ રહે છે. બીજું છે ગરીબીમાં ઘટાડો. તેમાં લખશું શહેરીકરણ થવાથી શહેરોમાં સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થાય છે. પરિણામે ગરીબીમાં ઘટાડો થાય છે. વળી શહેરીકરણને લીધે ગામડામાં બેકાર અને ગરીબ વસ્તી પણ શહેરમાં આવે છે. તેઓને તેમની યોગ્યતા મુજબ રોજગારી મળી રહેતા ગરીબીમાં ઘટાડો થાય છે. ત્રીજું છે સાંસ્કૃતિક વિકાસ. તેમાં લખશું ગામડામાંથી સ્થળાંતર કરીને શહેરમાં આવેલા લોકોને શિક્ષણની સારી સુવિધાઓ મળતા પોતાનો સર્વાંગી વિકાસ કરી સમાજમાં સુસંસ્કૃત માનવી બને છે. આ ઉપરાંત વાંચનાલયો, પુસ્તક વેચાણ કેન્દ્રો તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા શહેરની વસ્તી પોતાનો સાંસ્કૃતિક વિકાસ કરી શકે છે. ત્યારબાદ તેમાં ચોથું છે આરોગ્ય, આધુનિક સેવાઓ. તો તેમાં લખશું શહેરીકરણની પરિણામે શહેરોની વસ્તીમાં વધારો થતાં તેઓની શિક્ષણની સામે આરોગ્યની અનેકવિધ જરૂરિયાતો ઉદ્ભવે છે. શહેરોમાં ખાનગી ધોરણે અત્યંત આધુનિક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો શરૂ થતી હોય છે. તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સરકાર પણ આવી હોસ્પિટલો શરૂ કરે છે. આ હોસ્પિટલોમાં દરેક પ્રકારના રોગોની આધુનિક સારવાર એક જ સ્થળે મળી રહે છે. સમાજના ગરીબ અને મધ્યમ વર્ગને આવી સુવિધાઓનો લાભ મળતા તેમના આરોગ્યમાં સુધારો થાય છે, જેની સીધી અસર ઉત્પાદકતા પર પડતી જોવા મળે છે. ત્યારબાદ તેમાં પાંચમું છે સામાજિક અસર આધુનિક વિચારસરણી. શહેરોમાં શિક્ષણ તેમજ સાંસ્કૃતિક વિકાસ થતાં તેમજ સંદેશા વ્યવહારના અત્યંત આધુનિક ઉપકરણોનો ઉપયોગ સતત વધતો હોવાને કારણે લોકોની વિચારસરણી આધુનિક બને છે, જેથી તેઓ ઝડપથી વિશ્વના પ્રવાહોથી પરિચિત બની શકે છે. આ કારણોથી તેમનામાં વાણી, વર્તન, રહેણીકરની પસંદગી વગેરે બાબતોમાં સામાજિક પરિવર્તન જોવા મળે છે. ત્યારબાદ તેમાં છઠ્ઠું છે ઊંચું જીવન ધોરણ. તેમાં લખશું શહેરીકરણને લીધે લોકોની આવકમાં વધારો થાય છે તેમજ તેઓને અત્યંત આધુનિક માળખાકીય સેવાઓનો લાભ પણ મળે છે. પરિણામે શહેરોમાં લોકોનું જીવન ધોરણ ઊંચું જોવા મળે છે. ત્યારબાદ તેમાં બીજું છે શહેરીકરણની નકારાત્મક અસરો. તેમાં લખશું શહેરીકરણને પરિણામે સર્જાતી સમસ્યાઓ શહેરીકરણની નકારાત્મક અસરો કહેવાય છે.
આવી નકારાત્મક અસરો નીચે મુજબ છે। તેમાં પહેલું છે આર્થિક અસમાનતા સર્જાય છે। તો તેમાં લખશું શહેરોમાં ઉચ્ચ શિક્ષણ મેળવેલ બૌદ્ધિક વર્ગ અને સાહસિક નિયોજકો હોય છે, જેથી તેઓ ધંધા વ્યવસાયના માલિકો હોય છે, જેમની આવક ઘણી ઊંચી હોય છે, જ્યારે ગામડામાંથી સ્થળાંતર કરી શહેરમાં આવેલા મોટાભાગના લોકો અભણ, ગરીબ અને શ્રમિક વર્ગના હોય છે, જેમને મજૂરી સિવાય કોઈ કૌશલ્યવર્ધન કામ મળતું નથી, જેથી તેમની આવક ઘણી ઓછી હોય છે। આમ શહેરીકરણ આર્થિક અસમાનતા સર્જે છે। ત્યારબાદ તેમાં બીજું છે સામાજિક અસમાનતા સર્જાય છે। તો તેમાં લખશું શહેરોમાં રહેતી વસ્તી ધનિક, શિક્ષિત અને આધુનિક વિચારસરણી ધરાવે છે, જ્યારે ગામડામાંથી સ્થળાંતર કરી શહેરમાં આવેલી વસ્તી ગરીબ, રૂઢિચુસ્ત અને કુઠિત વિચારસરણી ધરાવતા હોય છે। આમ શહેરીકરણને લીધે સામાજિક અસમાનતા સર્જાય છે। ત્રીજું છે ગંદા વસવાટોનો પ્રશ્ન। તો તેમાં લખશું ગામડામાંથી સ્થળાંતર કરીને શહેરમાં આવતી વસ્તીનો મજૂર વર્ગ ગરીબાઈને કારણે પાકા મકાનોમાં રહેવા માટે અશક્તિમાન છે। તેઓને ન છૂટકે ફરજિયાતપણે દૂરના વિસ્તારોમાં ગંદા અને ઝૂંપડીવાળા વસવાટોમાં રહેવું પડે છે। આમ શહેરીકરણને પરિણામે ગંદા વસવાટોનો પ્રશ્ન ઊભો થાય છે। ત્યારબાદ તેમાં ચોથું છે કાયદો વ્યવસ્થાના પ્રશ્નો ઉપસ્થિત થાય છે। તો તેમાં લખશું અનિયંત્રિત શહેરીકરણને લીધે શહેરોમાં વસ્તીનું પ્રમાણ ખૂબ જ ઊંચું જોવા મળે છે, જેથી પૂરતી રોજગારી ન મળતા આવકનું પ્રમાણ નીચું રહે છે। પરિણામે ચોરી, લૂંટફાટ, જુગાર જેવી ઘટનાઓ શહેરમાં રોજિંદી બને છે। વધતી વસ્તીને કારણે વાહનોની સંખ્યા સતત વધતા ટ્રાફિકની તથા પ્રદૂષણની સમસ્યા સર્જાય છે। આ બાબતોનું નિયમન કરવા કાયદો વ્યવસ્થા અપૂરતા સાબિત થતા પરિસ્થિતિ કઠોરતી જોવા મળે છે। ત્યારબાદ તેમાં પાંચમું છે આંતરરાષ્ટ્રીય સુવિધાઓનો પ્રશ્ન સર્જાય છે। તો તેમાં લખશું શહેરીકરણને પરિણામે સ્થાનિક વહીવટી તંત્ર કે સરકાર પરિવહન, આરોગ્ય, શિક્ષણ, વીજળી, પીવાનું શુદ્ધ પાણી, સ્વચ્છતા, રસ્તાઓ જેવી આંતરમાળખાકીય સુવિધાઓ પૂરતા પ્રમાણમાં પૂરી પાડવામાં નિષ્ફળ રહે છે। ત્યારબાદ તેમાં છઠ્ઠું છે પર્યાવરણમાં પ્રદૂષણ વધે છે। તો તેમાં લખશું શહેરીકરણ એ ઔદ્યોગિકરણનું પ્રદૂષણ પરિણામ છે, તેથી શહેરોમાં અનેકવિધ ઉદ્યોગો શરૂ થાય છે, પરિણામે પર્યાવરણમાં હવા, ઘોંઘાટ વગેરે જેવા પ્રદૂષણો વધતા જાય છે। વળી શહેરોની વધતી વસ્તીનો કેટલોક ભાગ ગરીબીને કારણે ન છૂટકે ગંદા અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં રહે છે, જ્યાં ગંદકીની ગંભીર સમસ્યા જોવા મળે છે। પરિણામે ગરીબ વસ્તી ચામડી અને શ્વાસના રોગોથી પીડાતી જોવા મળે છે। આમ શહેરીકરણને પરિણામે પર્યાવરણના પ્રદૂષણના પ્રશ્નો ઊભા થાય છે। ત્યારબાદ તેમાં પાંચમો સવાલ છે ભારતમાં શિક્ષણની સ્થિતિ વિશે સવિસ્તર સમજાવો। તો જવાબમાં લખશું શિક્ષણ એ શીખવા કે શીખવવાની એક પ્રક્રિયા છે। કોઈપણ દેશમાં શિક્ષણ તેના આર્થિક વિકાસને અસર કરતું સૌથી મહત્વનું પરિબળ છે। ભારતમાં શિક્ષણની સ્થિતિ તેમાં લખશું ભારતમાં શિક્ષણની સુવિધા સરકાર તેમજ ખાનગી ક્ષેત્ર દ્વારા પૂરી પાડવામાં આવે છે। ભારતમાં બાળકની ઉંમરને ધ્યાનમાં લઈ શિક્ષણના તબક્કાઓ નીચે મુજબ પાડવામાં આવ્યા છે। તેમાં જોઈએ પ્રાથમિક શિક્ષણ ધોરણ 1 થી 5, ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ધોરણ 6 થી 8, માધ્યમિક શિક્ષણ ધોરણ 9 થી 9 અને ધોરણ 10, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ધોરણ 11 અને ધોરણ 12, ઉચ્ચ શિક્ષણ ધોરણ 12 પછી ટેકનિકલ શિક્ષણ ધોરણ 8 પછી ITI દ્વારા શિક્ષણ। ભારતના બંધારણ મુજબ 6 થી 14 વર્ષ સુધીના બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત ધોરણે મળવું જોઈએ। પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે। આ આયોજનકાળ દરમિયાન ભારતમાં શિશુ મંદિરની શરૂ કરી ઉચ્ચ શિક્ષણ આપતી વિવિધ સંસ્થાઓની સ્થાપના, વિસ્તાર અને વિકાસ થયેલો જોવા મળે છે। 2013-14માં ભારતમાં પ્રાથમિક શાળાઓની સંખ્યા 1.4 મિલિયન હતી અને તેમાં 7.7 મિલિયન શિક્ષકો હતા। ગરીબી અને નિરક્ષરતાને કારણે ભારતમાં શિક્ષણનો જોઈએ તેટલો વિકાસ થયો નથી। નાના ગામડાઓમાં 29% જેટલા બાળકો પ્રાથમિક શિક્ષણ પૂરું કરતા પહેલા શાળા છોડી જતા હોય છે। આજે પણ તાલીમ પામેલા શિક્ષકોનું પ્રમાણ ઓછું છે। 2013-14માં પ્રાથમિક શિક્ષણમાં 46 વિદ્યાર્થીઓએ એક શિક્ષક અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં 34 વિદ્યાર્થીઓએ એક શિક્ષકનું પ્રમાણ હતું। 2013-14માં માધ્યમિક કક્ષાએ 69% વિદ્યાર્થીઓ અને ઉચ્ચતર શિક્ષણમાં 25% વિદ્યાર્થીઓ જ નોંધાયેલા હતા। ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ જે 1981માં 43.57% હતું તે વધીને 2011માં 74.04% થયું છે। ગુજરાતમાં રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ કાર્યક્રમો દ્વારા પ્રાથમિક શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવે છે, જ્યારે સર્વ શિક્ષા અભિયાન અને શિક્ષણ અધિકારનો ફાયદો દ્વારા પ્રાથમિક શિક્ષણનો વ્યાપ વધારવાના પ્રયત્નો થઈ રહ્યા છે। ગુજરાતમાં 2013-14માં પ્રાથમિક શિક્ષણમાં નોંધાયેલા બાળકો 93% હતા। ગુજરાતમાં 1981માં સાક્ષરતાનું પ્રમાણ 44.92% હતું, જે વધીને 2011માં 79.31% થયું હતું। તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સોલ્યુશન જોયું, સાંભળ્યું અને સમજ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તેમજ આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો।